હું તમને સવારે કહેતો હતો ને પાર્સલ આવી ગયું છે અત્યારે. ચલો જોઈએ શું. ટણન ટણન ટણન. કોફી ઇઝ રેડી. પ્યોર બલ્કિંગ વાળો ફેસ ચાલે છે અત્યારે. એપ્સમાં ઓછા પડી ગયા કટ સહિત. કાલ તમે વિડીયો જોયો હશે ને તો એમાં થોડાક દેખાતા હતા. આ અપર એપ્સ દેખાય ને અપર એપ્સ જો આ દેખાય, પણ લોઅર એપ્સ થોડાક ઇનવિઝિબલ થઈ ગયા છે. પણ અત્યારે ક્યારેક આપણે એપ્સની એક્સરસાઇઝ કરી લઈએ. પ્રોપર કાંઈ સ્કેડ્યુલ તો ફિક્સ નથી કરેલું કે આજે કરવાનું છે કે નથી કરવાનું, એમ મજા આવે તો કરી લઈએ એવું છે. બાકી એપ્સ તો છે જ તે, પણ આ જાડુ લેયર અહીંયા આવી ગયું, જાડુ લેયર, થીક લેયર એની અંદર સંતાઈ ગયા છે. બાકી એપ્સ તો છે જ તે આપણા. જીમ રેટ છે ને બધા આવા જ હોય. 9 આવે અને પછી ફ્લેક્સ કરવાનો. થોડીક પોઝિંગ આવડતી હોય તો પોઝિંગ રીતે કરી લેવાની. અને આજે આપણે એક પાર્સલ આવવાનું છે, જોઈએ હવે મમ્મી રિસીવ કરે છે કે નહીં. ઘરે હશે તો રિસીવ થાય, ને કાલ માટે પોસ્ટ કરવું પડશે. હવે આપણે થઈ જાય તૈયાર. બાકી હજી છે ને એટલું મોટું બનાવવાનું છે ને, સ્કૂલના ટી શર્ટ ને બધું ટાઈટ થવા માંડે ત્યારે એમ લાગશે કે બોડી બની ગઈ. એમ ફિઝિક આપણે અચીવ કરી થોડીક એવી સારી એવી અત્યારે છે, પણ ઢકાઈ જાય બધું કપડાં પહેરવી એટલે. તો સંતાઈ ગઈ ને આમાં બોડી પાછી વિખાઈ ગયું ને બધું. ખાલી ટી શર્ટ કાઢવી ને ત્યારે જ ખબર પડે. બાકી આપણે એવી બોડી બનાવવાની છે કે ટી શર્ટ પહેર્યું હોય ને તોય તે ખબર પડવી જોઈએ. તોય ત્યાં ચેસ્ટ ને શોલ્ડર ને બધું વાઈડ દેખાવું જોઈએ. જ્યારે ટી શર્ટ લીધું હતું ને ત્યારે તો બહુ વધારે પડતું તે ખુલતું હતું, ઓવર સાઇઝ હતું તે ફૂલ. અત્યારે થોડુંક ટાઈટ થવા માંડ્યું. જો આ ચેસ્ટ છે ને આમ ખબર પડે ચેસ્ટ છે એમ. બાયસેપ આમ ગાડી હકાતો હોય ને સાઈડમાં દેખાય, બસ એ દેખાય છે. બાકી હવે અત્યારે આપણે થઈ ગયું બ્રેકફાસ્ટ તૈયાર, જઈને કરીએ બ્રેકફાસ્ટ. બાકી અત્યારે બ્રેકફાસ્ટ તૈયાર થઈ ગયું છે, જઈએ અને કરીએ. હું તમને સવારે કહેતો હતો ને પાર્સલ આવી ગયું છે અત્યારે. ચલો જોઈએ શું. જો આ માઇક મંગાવ્યું હતું મેં. આપણા વિડીયોમાં છે ને જે અવાજ આવતો ને જીમમાં જે આવતા ત્યારે પાછળનો જે બહુ નોઈસ આવતો ને એને કટ કરવા માટે છે માઇક. અને ઓલાનું ફોનમાં નાખવાનું છે આ ટાઈપ સી વાળું.
જોઈએ હવે કઈ રીતનો યુઝ થાય. અત્યારે થઈ જાય તો અત્યારે જ કરીને બતાવી દઉં. જો અહીંયા રાખું તો અવાજ આવો આવે છે. પ્રોડક્ટ તો વર્થિટ નીકળી. જે મમ્મીને કંઈ ચેક કરતા આવડતું નહોતું, એને સીધું આવીને કંઈ ચેક ખાલી એને અનબોક્સ કરી દીધું ઓલા ભાઈએ જે ડિલિવર કરવા આવ્યા હતા એને. અને બસ હવે આવી ગયો. હવે આપણે બનાવવાનું છે પ્રી વર્કઆઉટ અને અનબોક્સ કરવાની પાછળ 15 મિનિટ તો વહી ગઈ છે. અને આજે લગ્નમાં જવાનું જ પાછું, એટલે ખાલી બેગ મારીને આવતા રહેવું, કલાક જેટલો ટાઈમ થશે. આ જે છે ને અમારા ફેવરેટ છે, બાકી બીજા બધા ઘણાય છે. મેં મોટા ભાગની બધી બ્રાન્ડ ટ્રાય કરી લીધી છે. એમાં બેસ્ટ મને આ લાગે છે, આ ચોકલેટ ઓટ્સ, એટલે એક નંબર એમ. અત્યારે પ્રી વર્કઆઉટ બનાવીને બેસી ગયા છીએ આપણે અને લેવાનું છે. અને આજે મારવાની છે બેક અને બાયસેપનું વર્કઆઉટ. તો અત્યારે આપણે પ્રી વર્કઆઉટ લઈએ અને પછી જઈએ જીમમાં. બાકી આ અલ્ટરનેટ દિવસ, જ્યાં લગી રાઈસ કેક છે ત્યાં લગી એક દિવસ ઓટ્સ ને એક દિવસ રાઈસ કેક. રાઈસ કેકથી એટલો બધો પાવર તો ન મળે, વધારે ખાવી પડે. પાવર તો મળી જાય, કાપ સત્ય છે એ રીતે ને આ રીતે, પણ તોય તે આના જેવો પાવર તો એમાંય ન મળે. એક પણ પ્રી વર્કઆઉટ તો મેં આજ લગીને ટ્રાય કર્યું એમ, બીજું હોય તો ખબર નહીં, પણ પ્રી વર્કઆઉટમાં બેસ્ટ મને આ લાગે એક ઓટમીલ. જો અત્યારે પાછળ વ્લોગ ચાલુ છે, હવે જોઈએ આમાં અવાજ આવે છે કે નહીં, એ જોઈ જાઉં. તમને આવતો હશે તમને ખબર પડી જશે. હું એકવાર વિડીયોને ચેક કરીને જોઈ લઉં. જો આ એક જગ્યાએ તો આ પાસ થઈ ગયું, કારણ કે આમાં અવાજ નથી આવતો, એટલે આમાં તો હાલી ગયું. હવે જીમમાં જઈને જોઈએ, જીમમાં પાછળ ગીત વાગતા હોય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક હાલતું હોય, એ અવાજ આવે ને, અને એના લીધે પાછો કોપીરાઇટનો પ્રોબ્લેમ થઈ જાય વધારે મોટો. એ ઇસ્યુ તે હવે સોલ્વ થઈ ગયો લગભગ. તો હવે જોઈએ જીમમાં જઈને, હવે જાય જીમમાં. તૈયાર થઈ ગયા છીએ આપણે અને જાય હવે સીધા જીમમાં. 51,800. મોસ્ટલી જે નોઈઝ છે ને બધો કટ થઈ જાય છે, એટલે આ તે જીમમાં તે પાસ થઈ ગયું. હા, વર્થિટ, મતલબ કે હવે આ બે જગ્યાએ આપણે મોસ્ટલી યુઝ કરવાનું છે, એટલે બે જગ્યાએ વર્થિટ થઈ ગયું. બીજો રેપ 90 કિલોની ડેડલિફ્ટ વિધાઉટ બેલ્ટ. કેમ થાય, લાગી જાય? ટ્રાય તો કરી, હાલો. બેલ્ટ જરૂર પડશે. બેલ્ટ પહેરી લીધો છે. સેકન્ડ રેપ, સેકન્ડ સેટ, 90 kg. ઓન. ટફ લાગ્યા. 3 રેપ, 10 kg બીજા એડ કરી દીધા છે. જોઈએ હવે આજે થઈ જાય તો આજની PR હિટ થઈ જશે, કારણ કે આપણે 100 kgની વિધાઉટ સપોર્ટ એકે વાર જ માર્યું. લાસ્ટ 2 થી 3 વારથી મારું છું, પણ એમાં સપોર્ટ જોઈ છે. સપોર્ટની સાથે 3 રેપ માર્યા છે. આ જોઈએ, કોઈ સપોર્ટ નથી, અને આજ પાર્ટનર થઈ નથી આવ્યો છે. લગભગ આજે નહીં આવે, 5 દિવસથી રજા પાડે છે. આપણે મારીએ 100 kg. PR હિટ.
હાલતી નથી. 90 kg ને પુલ કરવું એટલે હાઈરોડ આપણે હોતો ઉપર થઈ જાય. અત્યારે જાય આપણે ઘરે. હવે વર્કઆઉટ તો થઈ ગયું આજનું પૂરું. વેરી શોર્ટ હતું કારણ કે લગ્નમાં જવાનું હતું ને એટલે બેકની જ આપણે 3 એક્સરસાઇઝ જ મારી. બીજી હવે નેક્સ્ટ ટાઈમ કવર અપ કરી નાખશું. બાઇસેપ તો થયું જ નથી બિલકુલ. બાકી હવે જાય ઘર બાજુ. યુ જસ્ટ લુક ઇટ ફોર્મલ તૈયાર થઈ ગયા. જો દેખાય ને ફોરામ ફોર્મલ્સમાં ફોરામ તૈયાર થઈ ગયા છીએ. હવે નીચે ઉતરવી લેટ થઈ જાય નકર. ચાલો જાય હવે. બાકી છે ને એકદમ તને કોઈ ને લઈ જતો લગ્નમાં. અમે જો લગ્નમાં જાય છે તારે આવું છે? આવું તારે આવું છે? જે ટાઈમ એવો થઈ ગયો ને ફાર્મ કરતાં મોટું તો પાર્કિંગ રાખવું પડે. ગાડીઓ હમાય એમ છે. જો અહીંથી અહીં લગી અહીં લગી. અત્યારે આપણે આવી ગયા છીએ તમને બતાવી. આપણે મૂળ તો ખાવા જ આવ્યા છીએ. સગડી છે સગડી દેખાય છે અહીંયા. જો અહીંયા રહી બીજી. આજે તમે જોયું એમ આજનું આપણું વર્કઆઉટ તો નાનું હતું. 3 એક્સરસાઇઝ હતી બેકની અને બાયસેપની એક્સરસાઇઝ તો કંઈ થઈ નહીં કારણ કે લેટ થતું હતું. લગ્નમાં જવાનું હતું એટલે લગ્નમાં ગયા અને મસ્ત પેટ ભરીને ખાધું. હવે આવી ગયા છે આપણે ઘરે ને બસ હવે આજ માટે આટલું જ રાખીએ. તમે જોયું આમ આજે આપણે લગ્નમાં ગયા અને બેક મારી ને શોર્ટમાં બધું પતાવી નાખ્યું. અને બીજી એક એ વાત કે આપણે પિયર ત્યાં આજે જીમમાં ડેડલિફ્ટમાં હિટ કર્યો 100 kgથી મારી. આટ લગી નહોતી મારી વિધાઉટ સપોર્ટ. 2 રેપ માર્યા ને એ જોઈને આમ આનંદ જ તેવો થયો અલગ. બાકી હવે આજ માટે આટલું જ રાખીએ. મળીએ જલ્દીથી. ત્યાં સુધી